ઓમ. હવે આપણે આપણા આધ્યાત્મ માર્ગના મૂળ વિષય ઉપર, સત્સંગ ઉપર આપણે આજથી આપણો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ. સત્સંગના ટોટલ 5 એટલે કે 5 સ્વાધ્યાયના પ્રોગ્રામ છે. એનો વિષય આપણે નવધા ભક્તિ છે. આપણે જેટલું થશે એટલું કરીશું. આ વખતે એવો ભાવ નહીં રાખીએ કે આપણે નવધા ભક્તિ એટલે 99 ભક્તિ પૂરી કરવી છે, પણ જેટલું થઈ શકે એટલું કરવાનો પ્રયત્ન કરીશું. સ્વાધ્યાયની અંદર તો એક સ્વાધ્યાયની અંદર કોઈ ને કોઈ રીતે ભક્તિનું એક સ્વરૂપ આપણે લેતા હોઈએ છીએ, કેમ કે આ માર્ગના આરાધક બધા જ જીવોને માટે એટલે કે બધા જ મુમુક્ષુને માટે થઈને જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરવાનો છે. એટલે જે સાધક છે એ આમ તો મુમુક્ષુ પણ અભ્યાસની અંદર તો જ્ઞાન માર્ગની આરાધના કરતો જ હોય છે, પણ જે ધ્યાન કરતો સાધક છે એ તો જ્ઞાન માર્ગની આરાધના ધ્યાન દ્વારા તો કરી જ રહ્યો છે. પણ એમાં શુષ્કતા ન આવે અને અંતઃકરણની અંદર જેને કહીએ ને કે પ્રેમ અને ભક્તિ સતત જળવાઈ રહે, એટલા માટે થઈને આ ભક્તિ એ હોવી બહુ બહુ જરૂરી છે. અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ તો સૌભાગભાઈ અને બીજા અનેક મુમુક્ષુઓને આ માર્ગની આરાધના કરવામાં મુખ્યતઃ જ્ઞાનની હોવા છતાં ભક્તિને પ્રધાન રાખી અને જ્ઞાન માર્ગની આરાધના કરવા માટે થઈને ભલામણ કરી. એ એટલા માટે કે આ અંતઃકરણની અંદર ભક્તિ હશે ને તો એ ભક્તિ તમારા ઉત્સાહને ઢીલો પડવા નહીં દે. જેના અંતઃકરણની અંદર ભક્તિ છે ને એના અંતઃકરણની અંદર ઉત્સાહ રહેવાનો ને રહેવાનો. જ્યાં ભક્તિ છે ત્યાં શ્રદ્ધા છે, જ્યાં ભક્તિ છે ત્યાં પ્રેમ છે, જ્યાં ભક્તિ છે ત્યાં સમર્પિત ભાવ છે. અને આ રીતે સાવ પ્રાથમિક ભૂમિકાનો જે જીવ છે ત્યારથી કરી અને એ ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચે, એ બધી ભૂમિકામાં એને આગળ વધવાને માટે થઈને ભક્તિ એ બહુ બહુ મદદરૂપ થાય છે. અને એટલા માટે થઈને જ આપણે આ સ્વાધ્યાયની અંદર આ ભક્તિ લેવાનો વિચાર કર્યો કે જેની અંદર આ નવધા ભક્તિ. તો કૃપાળુદેવના 2 વચન લઈએ આપણે પહેલા ભક્તિ માટેના, કે ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવા વાળી છે, માટે સર્વોત્કૃષ્ટ છે. પછી ભક્તિનું એક રહસ્ય કૃપાળુદેવ દર્શાવી રહ્યા છે કે ભક્તિ સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. હકીકતની અંદર કૃપાળુદેવના તો વચનો ભક્તિ બાબતની અંદર ઘણા બધા છે, પણ આપણો જે વિષય છે ને એની અંદર જે કૃપાળુદેવના વચનના જે મુદ્દાઓ છે એ બધા કવર થશે. એટલે અત્યારના આપણે આ 2 વચન લીધા અને હવે આપણે આ મૂળ વિષય નવધા ભક્તિનો શરૂ કરીએ કે જેમાં પ્રસ્તાવના રૂપે કે ભક્તિ જ એક એવું સાધન છે કે જેને સૌ સહેલાઈથી કરી શકે. નથી તપ કરવાનો એટલે ઉપવાસ કરવાનો, કે નથી એકાસનું કરવાનું, નથી કોઈ ક્રિયાઓ કરવાની, કે એવી જેને કહીએ ને કે કોઈ પણ પ્રકારની શ્રમ પડે અથવા તો રૂચે નહીં એવી કોઈ ધાર્મિક ક્રિયા નથી કરવાની. ભક્તિ કરવાની છે. અને
એ ભક્તિ કરનાર બધા વર્ગના મનુષ્યોને માટે અધિકાર છે. પછી એક ક્ષુદ્ર, આપણે જેને કહીએ ને કે બાહ્ય રીતે ક્ષુદ્ર હોય, જે હિંસક કાર્યો એના કર્મના ઉદયથી કરતો હોય, કે પછી ધર્મ જેના ચિત્તમાં થોડો ઘણો પણ પ્રવેશેલો છે એવો જીવ હોય, અભણ હોય કે ભણેલો હોય, આ બધાને માટે થઈને આ ભક્તિ એ સૌથી સહેલામાં સહેલો માર્ગ છે, સરળમાં સરળ માર્ગ છે. અને પાછો એ માર્ગ કેવો કે જીવને ઠેઠ ઉચ્ચ દશા સુધી પહોંચાડે એવો આ માર્ગ છે. એટલે ભક્તિ સૌ સહેલાઈથી કરી શકે છે. હવે ભક્તિ કોને કહેવાય એનો વિચાર કરીએ કે મહર્ષિ શાંડિલ્યે કહ્યું છે કે સા પરાનું રક્તરીશ્વરે, એટલે કે ઈશ્વરમાં પરમ અનુરાગ યાની કે પરમ પ્રેમ એ ભક્તિ છે. દેવર્ષિ નારદે પણ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે જે આપણે આ દેવર્ષિ નારદના ભક્તિ સૂત્રો ઉપર એક જે શિબિર કરેલી, એનું આ વચન છે કે સ્વા તસ્મિન પરમ પ્રેમ રૂપા, તે પરમેશ્વરમાં અતિશય પ્રેમમય થઈ જવું એ જ ભક્તિ છે. અને વળી પાછું એનું બીજું સૂત્ર છે કે અમૃત સ્વરૂપાચ, એટલે કે અને તે એટલે કે તે ભક્તિ અમૃત સ્વરૂપ છે. આ પ્રમાણે બીજા ઘણા એ વચનો મળે છે. એનાથી માલુમ પડે છે કે ઈશ્વરમાં જે પરમ પ્રેમ છે તે જ અમૃત છે અને તે જ સાચી ભક્તિ છે. સદાચાર અને સદગુણ તો ભક્તિના, સદાચાર અને સદગુણ તો ભક્તમાં ભક્તિના પ્રભાવથી અનાયાસે જ આવી જાય છે. આ જેમ જેમ ભક્તિ કરે એમાં સદાચાર સદગુણો એ વિકસિત થતા જ હોય. આવી જે ભક્તિ છે એના મુખ્યપણે બે ભેદ કર્યા. એક સાધન રૂપ કે જેને વૈદ્ય ભક્તિ કહે છે, અને બીજું નવધા પ્રકારની ભક્તિ કે જે સાધ્ય રૂપ, જે પ્રેમા એટલે કે પ્રેમ લક્ષણા વગેરે નામોથી ઓળખાય છે. આમાં સેવા સાધન રૂપે છે અને પ્રેમ સાધ્ય છે. હવે એ વિચારવું જોઈએ કે સેવા કોને કહેવાય, તો સ્વામી જેનાથી સંતોષ પામે તે પ્રકારના ભાવથી મગ્ન થઈ અને તેની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું એ સેવા કહેવાય છે. શાસ્ત્રોમાં તેના અનેક પ્રકારના લક્ષણો બતાવવામાં આવેલા છે. તો સાધન રૂપ એટલે વૈદ્ય અને નવધા ભક્તિ, આમ જે બે પ્રકારની ભક્તિ કીધી, એટલે એક સાધન રૂપ છે અને એક સાધ્ય કરવાની છે. તો નવધા ભક્તિ છે એ સાધન ભક્તિ છે અને પછી એમાંથી પરાભક્તિ આપણે સાધ્ય કરવાની છે. તો હવે જે આપણે આ નવધા ભક્તિનું જે સ્વરૂપ જોઈશું, તો શ્રીમદ ભાગવતમાં પ્રહલાદે જે 9 પ્રકારની ભક્તિ બતાવી છે તેના સ્વરૂપ, વિધિ, પ્રયોજન, હેતુ, ફળ અને ઉદાહરણ આપણે જોવાના છે એક એક ભક્તિના. કે જેમ કે આપણે જે પ્રથમ ભક્તિ જેને આપણે કહીએ કે શ્રવણ ભક્તિ, તો આપણે શ્રવણ ભક્તિ છે, તો શ્રવણ ભક્તિ એનું સ્વરૂપ, એ ભક્તિ પ્રાપ્ત કરવાની વિધિ, એનું પ્રયોજન, એનો હેતુ, એનું ફળ અને પછી એના દાખલા એટલે કે ઉદાહરણ, આપણે એ રીતે આ એક એક ભક્તિનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીશું.
તો આવી રીતે જો જીવ ભક્તિનું સ્વરૂપ સમજી અને સારી રીતે ભક્તિ પોતાના અંતકરણની અંદર ઉત્પન્ન કરે તો ચોક્કસપણે એનો આત્મવિકાસ ખૂબ જ ઝડપથી થાય. તો જે 9 પ્રકારની ભક્તિ કીધી, પેલા આપણે એ 9 પ્રકાર એના નામ જોઈએ કે શ્રવણ ભક્તિ, બીજી કીર્તન ભક્તિ, ત્રીજી સ્મરણ ભક્તિ એટલે કે ચિંતન ભક્તિ, ચોથી પાદ સેવન એટલે કે પૂજન ભક્તિ, પાંચમી અર્ચન ભક્તિ, છઠ્ઠી વંદન ભક્તિ, સાતમી દાસ્ય ભક્તિ, આઠમી સખ્ય ભક્તિ અને 9મી આત્મનિવેદન એટલે કે સમર્પણ ભક્તિ. આમ આ 9 પ્રકાર છે. આના માટે થઈને આપણે વિચારીએ કે જે વેદ આશ્રિત ધર્મો, જે આપણે બધા હિન્દુ ધર્મો કહીએ છીએ, કે જેની અંદર શ્રીમદ અને શ્રીમદ ભાગવત વગેરે ઘણા બધા ગ્રંથો છે કે જેની અંદર ભક્તિનું સ્વરૂપ ખૂબ ખૂબ દર્શાવેલું છે. જેને બહુ અધૂરો અભ્યાસ હોય એવો જૈન, એને એમ લાગે કે આ બીજા દર્શનોની અંદર ભક્તિનું સ્વરૂપ આટલું બધું દર્શાવેલું છે તો જૈન ધર્મમાં ભક્તિનું સ્વરૂપ જ નહીં કાંઈ. એટલે આવા એક જઈને કોઈ એક મોટા આચાર્યને પ્રશ્ન કર્યો કે આવું કેમ? એ આચાર્ય તો ઊભા થઈ ગયા. એ કે તમે શું વાત કરો છો કે જે જૈનમાં જે રીતે ભક્તિ દર્શાવવામાં આવી છે, જે રીતે એનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે, અને જે સાધુઓને જે રીતે એના આચારો પાડવાનું કીધેલું છે, એની અંદર જે ભક્તિ ભરેલી છે ને, એવી ભક્તિ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને એના માટે થઈને કે જો તમારે ખરેખર અભ્યાસ કરવો હોય તો પુસ્તકનું નામ અત્યારના મને બરાબર યાદ નથી, પણ તત્વ વિનિશ્ચય કરીને કંઈક છે, એ કે જો તમે એ પુસ્તકનો અભ્યાસ કરશો તો આ જૈનની ભક્તિ કેવી હોય એનો ખ્યાલ આવશે. ચોક્કસપણે જૈનોમાં જેને કહીએ કે સાધુ ધર્મ ને મુખ્યતા રાખી અને બધું નિરૂપણ કરવામાં આવેલું છે. તો આપણે જો સાધુ સમાજમાં જોઈએ તો સાધુની અંદર ગુરુ અને શિષ્ય, ચેલો હોય, અને જે મોટા સાધુ હોય એને આપણે આચાર્ય કહીએ. તો એ લોકોની અંદર કેટલો બધો વિનય, કેટલો વિવેક, કેવી ભક્તિ, આ બધું એની અંદર વણાયેલું હોય છે. એ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે પણ દંગ થઈ જઈએ કે ઓહો, આ તો એક નાની નાની ક્રિયાની અંદર પણ પોતાના સ્વચ્છંદથી નહીં, પણ દરેકે દરેક કાર્ય પોતાના ગુરુની આજ્ઞા મુજબ જ કરતો હોય છે. તો આટલી પ્રાસ્તાવિક વાત કરી અને હવે આપણે મૂળ વિષયની શરૂઆત કરીએ. શ્રવણ ભક્તિ આમ 10મા પાના ઉપર શરૂ થાય છે. ભગવાનના પ્રેમી ભક્તો વડે કહેવાતા ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલા, તત્વ અને રહસ્યવાળી અમૃત કથાઓનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું, અને એ અમૃતમય કથાઓનું શ્રવણ કરી અને વીણા સાંભળવાથી જેમ હરણ મુક્ત થાય છે, તે જ પ્રમાણે પ્રભુ પ્રેમમાં મુગ્ધ થઈ જવું એ શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે. આ ભક્તિનું સ્વરૂપ આપણે ખાલી ભગવાન મહાવીરનું નામ જ યાદ કરીએ કે નામ બોલીએ કે આપણા અંતકરણની અંદર કેવા ભાવ થઈ જાય.
ભગવાન મહાવીરનું રૂપ કેવું હોય, પછી એનો વિચાર આવે. ભગવાન મહાવીરના ગુણ કેવા, ભગવાન મહાવીરનો પ્રભાવ કેવો. ભગવાન મહાવીર કે જેને પોતાના જીવન દરમિયાન જે લીલાઓ કરી એ કેવી રહસ્યમય, કેવી શાંત મુદ્રા સહિત, કેવી સંભાવમાં રહી અને લીલાઓ કરી. ભગવાન મહાવીરે જે તત્વજ્ઞાન જગતના જીવોને પોતાના કલ્યાણને માટે આપ્યું, એ તત્વજ્ઞાન કેવું. આવા એના જીવનના અનેક પ્રકારના રહસ્યો દર્શાવતી કથાઓ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણા રૂવાડા ખડા થઈ જાય. ભગવાન પ્રત્યે કેવો અહોભાવ, કેવો પ્રેમ વ્યક્ત થાય. અને વ્યક્ત થાય એવું નહીં, પણ જે બહુ જ હળુકર્મી જીવ હોય ને, એ તો જેમ જેમ કથા સાંભળતો જાય ને એમ એમ એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડે. આ શ્રવણ ભક્તિનું સ્વરૂપ છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીની આપણે ફિલ્મ બનાવી હતી 15 વર્ષ પહેલા, અને એનું ભગવાન એટલે કૃપાળુ દેવનું જે ચરિત્ર, એના જીવનના પ્રસંગો આમ જેમ જેમ આમ જેને કહીને સેંકડોની સંખ્યામાં લોકો બેઠેલા હોય અને એ ફિલ્મ જોતા હોય, અને એમાંથી 20-25% માણસો છે ને એની આંખમાં 2 કલાક સુધી સતત આંસુની ધારા વહેતી હોય. એ કેવી ભક્તિ, કેવી શ્રવણ ભક્તિ. એમ કહેવાય છે કે આવું શ્રવણ કરતા અંતઃકરણની અંદર આવા ભક્તિભાવ જાગે ને, એના તો કર્મની નિદ્રા થોક બંધ થવા માંડે, એના દોષો બધા હળવા પડવા માંડે, ઘટવા માંડે. તો ઉપરોક્ત શ્રવણ ભક્તિની પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મહાપુરુષોને સાષ્ટાંગ પ્રણામ, તેમની સેવા અને તેમને નિત્ય નિષ્કપટ ભાવથી પ્રશ્ન પૂછવા અને તેમના બતાવેલા માર્ગ પ્રમાણે આચરણ કરવાનો પ્રયત્ન કરવો, એ શ્રવણ ભક્તિ મેળવવાનો વિધિ છે, પ્રાપ્ત કરવાનો વિધિ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે હે અર્જુન, તત્વને જાણનારા જ્ઞાની પુરુષો પાસેથી સારી રીતે દંડવત પ્રણામ તથા સેવા અને નિષ્કપટ ભાવથી કરેલા પ્રશ્નો દ્વારા તે જ્ઞાનને જાણ. તેઓ મર્મને જાણનારા જ્ઞાનીજનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે. મહાપુરુષોએ વર્ણવેલી ઉપરોક્ત શ્રવણ ભક્તિ પ્રાપ્ત કરીને પ્રભુમાં અનન્ય પ્રેમ થવા માટે પ્રભુના ભક્તોમાં તેનો પ્રચાર કરવો, એ એનું પ્રયોજન છે. આ પ્રયોજન બતાવ્યું કે ભાઈ આપણને જે સારી વસ્તુ મળી તો આપણે એનો પ્રચાર કરીએ કે ભાઈ તમે પણ જો ભક્તિ કરશો તો તમારા અંતઃકરણની અંદર પણ આનંદ, શાંતિ વગેરે પ્રાપ્ત થશે. એટલું જ નહીં, પણ તમારું આધ્યાત્મિક ઘડતર પણ થશે. હવે આ શ્રવણ ભક્તિનું રહસ્ય કે છે કે આ શ્રવણ ભક્તિ મહાપુરુષોના સમાગમ વિના મળવી કઠણ છે. પરંતુ મહાપુરુષોના સત્સંગના અભાવે ઉચ્ચ કોટીના સાધકોનો સમાગમ અને મહાપુરુષોએ રચેલા ગ્રંથોનું અવલોકન, વાંચન, મનન, નિધિધ્યાસન કરવું, એ પણ સત્સંગ સમાન જ છે. જો મહાપુરુષનો જોગ ન હોય તો પછી જીવે આ રીતે પણ આ શ્રવણ કરવું. એટલે જેને કહીએ ને કે આ લંડનનું જે ક્ષેત્ર છે એ બળવાન કેમ છે, શક્તિશાળી કેમ છે? લોકો એના તરફ જોઈ અને અંદરથી ઈર્ષાભાવ કરે છે કે આ લોકો બહુ પ્રગતિ કરે છે. એનું કારણ શું છે? તો કે એનું કારણ કે બધા શ્રવણ ભક્તિનું વચ્ચે ઓછે અંશે સ્વરૂપ જાણે છે, અને એટલા માટે થઈને એ સત્સમાગમના દોર સતત ચાલતા હોય છે. એ સત્સમાગમનો પ્રભાવ કેટલો બધો, એટલે કે આ શ્રવણનો પ્રભાવ કેટલો છે
એ આ પ્રત્યક્ષ આપણી નજર સામેનો દાખલો. પછી 11મા પાનામાં ઉપર જે નીચે શ્લોક છે એ શ્લોકનો ભાવાર્થ લઉં છું કે હે રહગણ, મહાપુરુષોના ચરણોની રજમાં સ્નાન કર્યા વિના માત્ર તપ, યજ્ઞ, દાન, ગૃહસ્થ ધર્મનું પાલન અને વેદ અધ્યયનથી તથા જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસનાથી એ પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આની સાથે સાથે અંતકરણની અંદર ભક્તિ પણ હોવી જ જોઈએ. તેથી એ જ સિદ્ધ થાય છે કે સમસ્ત કાર્યો મહાપુરુષોના સમાગમથી જ સિદ્ધ થાય છે. અને શ્રીમદ ભાગવતમાં ભગવાન ઉદ્ધવ પ્રત્યે કહે છે કે હે ઉદ્ધવ, જે પ્રમાણે ભગવાન અગ્નિનો આશ્રય લેવાથી શીત, ભય અને અંધકારનો નાશ થાય છે, તે જ પ્રમાણે સંત મહાત્માઓના સેવનથી સમસ્ત પાપરૂપી ઠંડી, જન્મ મૃત્યુરૂપી ભય અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે. જેમ પ્રાણીઓનું જીવન અન્ન છે અને દુઃખી પુરુષોનો આશરો હું છું, તથા મૃત્યુ પછી મનુષ્યોનો ધર્મ એ જ ધન છે, તે જ પ્રમાણે જન્મ મરણથી ભયભીત થયેલા વ્યાકુળ પુરુષોને માટે સંત મહાત્માઓ જ પરમ આશ્રય સ્થાન છે. એટલે આની અંદર જે ભક્તિ એટલે કે શ્રવણ, એમાં પણ જો સત્પુરુષ દ્વારા એ શ્રવણ કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક છે. પછી એના અલગ અલગ દાખલા આપે છે. અને એનું એક બીજું વચન કે સત્પુરુષો દ્વારા પ્રાપ્ત થયેલી આ પ્રકારની માત્ર શ્રવણ ભક્તિથી પણ મનુષ્ય પરમપદ પ્રાપ્ત કરી શકે છે. એ એનું ફળ છે. આ એનું ફળ. એટલે એમ કહેવાય છે કે આ નવધા ભક્તિ છે, એમાં કોઈ પણ એક ભક્તિ એનો વિકાસ જો આપણી અંદર થયો ને તો આપણને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડી દે. આવું આ એક એક ભક્તિનું સ્વરૂપ દર્શાવવામાં આવેલું છે. એટલે તમારી પાસે જે બીજું પુસ્તક છે એમાં શ્રવણ ભક્તિ, કે ગીતાનું એકાગ્ર ચિત્તે થયેલું શ્રવણ અર્જુનના માનસ પરિવર્તનમાં નિમિત્ત બન્યો. મોહ નિરસન કરવાથી ક્ષમતા શ્રવણમાં મોહ નિરસન કરવાની ક્ષમતા શ્રવણમાં છે. રાજા પરીક્ષિતની શ્રવણ ભક્તિએ એની મૃત્યુની ભીતિને દૂર કરી સદભાવપૂર્વકનું ભાગવત શ્રવણ એની મુક્તિમાં નિમિત્ત બન્યો. સત્સંગમાં માણસ સજાગ અને સાવધાન રહેવો જોઈએ. આમાં કેટલા સજાગ ને સાવધાન છે કહી શકશો? એટલે સત્સંગમાં માણસ સજાગ અને સાવધાન રહેવો જોઈએ. કાનથી સાંભળનારા ઘણા છે, પણ ધ્યાનથી સાંભળનારા વિરલા હોય છે. મહર્ષિ અષ્ટાવક્ર પાસે વિદેહી જનક શ્રવણાર્થ આવતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત સાંભળતી વખતે અન્ય કોઈ પણ કાર્યની લાલસા ન રાખનાર, વાણીનું વ્રત લીધેલા આંતરબાહ્ય સૂચિ તેમજ અવ્યગ્ર શ્રોતાઓ પુણ્યશાળી ગણાય છે. હવે પેલી વાત એ કે શ્રદ્ધા અને ભક્તિ અંદર હોય અને આ સાંભળવાની વાત, એ સાંભળતો હોય ત્યારે એનું ચિત્ત બીજા કોઈ કામમાં જવું ન જોઈએ. અહીંયા બેઠા બેઠા ઘરની ફિકર છોડી દેવાની, બિઝનેસ ધંધાની ફિકર છોડી દેવાની, ખાલી આ એક જ વસ્તુમાં એકાગ્રતા. આમ
કોઈ પણ કાર્યની લાલસા ન રાખનાર, વાણીનું વ્રત લીધેલા, એટલે વાણીનું વ્રત એટલે કે જે મૌન વ્રત લીધેલા, અંદર અને બાહ્ય રીતે પવિત્ર એટલે કે શુચિપૂર્વક, તેમજ અવ્યગ્ર, અત્યારના કોઈના ચિત્તની અંદર કોઈ પણ પ્રકારની વ્યગ્રતા ન હોય, તો આવો જે શ્રોતા છે એ પુણ્યશાળી ગણે. પછી એના પછીની વાત છે કે સ્વયં શિસ્ત પાળનાર શ્રોતાઓનું શ્રવણ ફળદાયી નીવડે છે. શ્રદ્ધા માણસને તારે છે અને સંશય ડૂબાડે છે. સાચો શ્રોતા વિવેકી હોય છે. વિવેક નિર્માણ કરવામાં શ્રવણ એ પાયાનું કામ કરે છે. માણસના કાન સમુદ્ર સમાન હોવા જોઈએ, જેમાં સર્વ દિશાઓમાંથી ભગવત કથા સરિતાઓ આવી અને સમાવિષ્ટ થાય. કેમ કે સમુદ્રમાં બધી નદીઓના પાણી ભેગા થાય ને, બસ એવી જ રીતે સર્વ દિશાઓમાંથી ભગવત કથા સરિતાઓ આવી અને સમાઈ જાય. ભગવાન નામ શ્રવણ માટે માણસ સદા તત્પર રહેવો જોઈએ. શ્રવણથી બુદ્ધિની જડતા ચાલી જાય અને માણસ ભાવમય બને છે. શ્રવણ દ્વારા થતું વિવેક પ્રાગટ્ય માણસને સ્વધર્મ અને સ્વકર્મની સાચી સમજણ પ્રાપ્ત કરાવે છે, એટલે કે બક્ષે છે. સાંભળવાથી સમજદારી વધે છે અને પરસ્પર સંબંધોમાં સંવાદ સર્જાય છે. સદશ્રવણ માણસને પાપ પરાંગમુખ તેમજ ઈશ્વરાભિમુખ બનાવે છે. ભગવાન રામ તેમજ ધર્મરાજ યુધિષ્ઠિરે પણ પોતાના વનવાસ કાળ દરમિયાન ઋષિઓના ચરણે બેસી અને સાચી શ્રવણ ભક્તિ આદરી હતી, તેવો ઉલ્લેખ રામાયણ તેમજ મહાભારતમાં પણ સાંપડે છે. શાસ્ત્રવાણી અને સંતવાણી સાંભળતા સાંભળતા માણસ એ કક્ષાએ પહોંચે કે ભગવાન શ્રીમુખે એનો બોધ આપે, અને એ જ તો શ્રવણ ભક્તિની ચરમ સીમા છે. આમ આપણે આ જે શ્રવણ ભક્તિ છે એનું સ્વરૂપ જોયા પછી શ્રવણ ભક્તિની કથા જોઈએ. કે એકવાર વૈકુંઠમાં ભગવાન વિષ્ણુદેવે દેવર્ષિ નારદને પૂછ્યું, નારદજી આવ્યા છે અહીંયા, કે ભગવાન, શાસ્ત્રોએ સંતોનું મહાત્મ્ય તો ઘણું બધું ગાયું છે, પણ સંત સમાગમનું ખરું મહત્વ શું છે? હવે આ શ્રવણ ભક્તિથી ને સત્સમાગમથી, અને આવી રીતે શાસ્ત્રોની અંદર સંતોનું મહાત્મ્ય ઘણું ગવાયેલું છે, પણ એ સમાગમ કરવાથી એનું મહત્વ શું, તે કૃપા કરી અને આપ મને સમજાવો. વિષ્ણુ ભગવાને વિચાર્યું કે નારદના પ્રશ્નનો ઉત્તર આપવા માટે હું લાંબુ વિવેચન કરું, એના કરતા હું એને માત્ર ટૂંકા અનુભવથી જ સંત સમાગમની મહત્તા બતાવી દઉં. આમ વિચારી અને તેમણે નારદને કહ્યું કે નારદ, તું પૃથ્વી ઉપર જા, ત્યાં કાશી મહાતીર્થની ઉત્તરે વાલ્મીકી ઋષિનો આશ્રમ આવેલો છે. તે આશ્રમમાં એક કૂવો છે, વેલ. એ કૂવાના કાંઠા ઉપર એક રક્તમુખ એટલે કે લાલ મોઢાવાળો કાંચીડો બેઠો હશે. તું ત્યાં જઈશ ત્યારે. કાંચીડો એટલે તમે શું કહેતા હશો મને ખબર નહીં. લેઝર્ડ, લાલ મુખ વાળો ત્યાં બેઠો હશે. એ કાંચીડો તને સંત સમાગમનું મહાત્મ્ય સમજાવશે.
નારદજી તો તરત જ પૃથ્વીલોક પર આવ્યા. સિદ્ધ પુરુષને તો કઈ વાર લાગે? પહોંચી ગયા. એ તો આંખ બંધ કરે ને ઉઘાડે ત્યાં તો વૈકુંઠમાંથી પૃથ્વી પર આવી જાય. એમણે કાશીની બાજુમાં આવેલ વાલ્મીકી ઋષિનો આશ્રમ શોધી કાઢ્યો અને આશ્રમના કુવા પાસે પહોંચ્યા. તે કુવાના કાંઠા ઉપર લાલ મોઢાવાળો કાચીડો બેઠેલો જોયો. નારદજીએ કહ્યું કે કાચીડાભાઈ, જય નારાયણ. કાચીડાએ પૂછ્યું કે નારદજી, આપના આવવાનું શું પ્રયોજન છે? નારદજી કહે કે હું તારી પાસેથી એક ઉપદેશ ગ્રહણ કરવા આવ્યો છું. કાચીડો કહે કે આપને વળી મારી પાસેથી ઉપદેશ ગ્રહણ કરવાનો હોય? હું તો ક્ષુદ્ર જંતુ છું, સાવ અજ્ઞાની છું, મને તો કંઈ આવડે નહીં. છતાંય આપ પધાર્યા છો તો આપને શું જાણવું છે એ તો પૂછો. મને આવડશે તેવો ઉત્તર આપીશ, આ કાચીડો કહે છે. નારદજીએ પૂછ્યું કે સંત સમાગમનું મહાત્મ્ય શું? નારદજીએ આટલો પ્રશ્ન પૂછ્યો કે તરત જ કાચીડો બેઠો હતો ત્યાંથી ઠેક્યો, કૂદકો માર્યો અને નારદજીના પગ ઉપર પડ્યો. નારદજી 2 ડગલા પાછા ખસી ગયા, પણ કાચીડો તો તેમના પગ પર પડતા જ ગલોટીઓ ખાઈ અને ચત્તો પાઠ થઈ ગયો. નારદજીને થયું કે કાચીડો તો કાંઈ બોલ્યો નહીં ને આ વળી એને શું થયું? નારદજીએ પોતાના હાથથી કાચીડાને અડકીને જોયું, પણ એ તો જરાય હાલ્યો નહીં. નારદજીએ એના પર પાણી છાંટ્યું, પણ કાચીડો તો જેમને તેમ પડ્યો રહ્યો. અંતે નારદજીને ખાતરી થઈ ગઈ કે એ તો મરી ગયો. નારદજીને મનમાં એમ થયું કે આ તો મારાથી અજાણ્ય પાપ થયું. મેં એને પ્રશ્ન પૂછ્યા અને એણે પ્રાણ ત્યાગ કર્યો. નારદજી ખીન બની અને પાછા વૈકુંઠમાં આવ્યા. ભગવાનને પૂછ્યું, એટલે નારદજી આવ્યા એટલે ભગવાને નારદજીને પૂછ્યું કે કેમ નારદ, તે સંત સમાગમનું મહાત્મ્ય જાણ્યું કે નહીં? નારદજી કહે કે ના રે, આપે કહ્યું ત્યાં હું ગયો તો ખરો, પણ કંઈક ગડબડ થઈ ગઈ. આપનો કાચીડો કંઈક માંદો પડી ગયો હોય કે કોણ જાણે, પણ જેવો મેં એને પ્રશ્ન પૂછ્યો કે તરત જ એ ઠેક્યો અને મારા પગ પર પડ્યો. પછી તરત જ એનો જીવ ઉડી ગયો. મારા પ્રશ્નના ઉત્તરમાં એ કંઈ બોલ્યો જ નહીં. ભગવાન કહે કે ત્યારે તો પાછો તું એના આશ્રમમાં જા. ત્યાં એ જ કુવાની નજીકમાં એક અશ્વત્થનું એટલે કે પીપળાનું વૃક્ષ છે. વૃક્ષ ઉપર એક પોપટ બેઠો હશે. એનું નામ મર્કતાંગ, પોપટનું નામ મર્કતાંગ છે. એ પોપટ તને સંત સમાગમનું મહાત્મ્ય સમજાવશે. નારદજી તો પાછા એ જ આશ્રમમાં આવ્યા. ત્યાં કુવા પાસે પીપળાનું ઝાડ જોયું. નજીક જઈને તેની ડાળી ઉપર નજર કરી તો એક સુંદર પોપટ બેઠેલો જોયો. નારદજી કહે કે પોપટભાઈ, જય નારાયણ. ભણાવેલો પોપટ જેમ અનુકરણ કરે તેમ મર્કતાંગ બોલ્યો, જય નારાયણ. નારદજી કહે કે ભાઈ, તારું થોડું કામ પડ્યું છે. મારે તને એક સવાલ એટલે કે એક પ્રશ્ન પૂછવો છે. પોપટ કહે કે પૂછો, આવડશે તો ઉત્તર આપીશ. નારદજીએ પૂછ્યું કે સંત સમાગમનું મહાત્મ્ય શું છે? પ્રશ્ન સાંભળતા જ
પોપટ જ્યાં ડાળી ઉપર બેઠો હતો ત્યાંથી નીચે નારદજીના પગ ઉપર પડ્યો. એ પણ પાછો પેલા કાચીડાની માફક નારદજીના પગ ઉપર પડતા જ અચેતન બની ગયો. નારદજીએ એને પાણી છાંટ્યું પણ કંઈ વળ્યું નહીં. હવે નારદજીને થયું કે આ ભૂમિમાં જ કંઈ ગડબડ છે કે શું? અહીં બધા આમ અચાનક જ મરવા પાત્ર છે કે શું? ભગવાન આ રીતે બધું પાપ મારા માથા ઉપર જ ચડાવવા માંગે છે કે શું? મારા સમાગમથી આ બધા ટપોટપ મરવા માંડ્યા છે. તે હું અસંત તો નથી ને? સંતની બદલે અસંત તો નથી ને કે મારા નિમિત્તે આ લોકો મરી જાય છે? આમ વિચારતા વિચારતા નારદજી વળી પાછા ખિન્ન વદને વૈકુંઠમાં ભગવાન પાસે પહોંચ્યા અને બોલ્યા કે ભગવાન, આપે મારા પર પાપ ચડાવવાની કઈ યોજના કરી છે? કાચીડાની જેમ પ્રશ્ન પૂછતા વારમાં પોપટ પણ મરી ગયો. ભગવાન કહે, અરે રે, એવું થઈ ગયું? તો હવે તું એમ કર, ત્રીજી વાર કાશી જા. વચ્ચે જ નારદજી બોલી ઉઠ્યા કે ના રે ના, હવે મારે કાશી નથી જવું. મને સંત સમાગમનું મહાત્મ્ય કેવું હોય તો ભગવાન આપ જ કહી દો. આપ મને વારંવાર ધક્કા ખવડાવો છો અને મારે માથે નાગ પાપ ચડે છે. આપ જેને મળવાનું કહો છો એ બધા ટપોટપ મરી જાય છે અને મને એમના નિમિત્ત થવું ગમતું નથી. ત્યારે ભગવાન કહે છે કે અલિયા, આ વખતે એવું નહીં થાય. હવે ખાતરી આપે છે ભગવાન. આ વખતે તારે વાલ્મીકીના આશ્રમમાં નથી જવાનું. આ વખતે તારે કાશીના રાજાના મહેલમાં જવાનું છે. રાજાને ત્યાં આજે જ પુત્રનો જન્મ થયો છે. રાજમહેલમાં જઈ અને તું એ રાજકુમારને, જેનો જન્મ થયો છે, એ રાજકુમારને સંત સમાગમનું મહાત્મ્ય પૂજજે. એ તને બરાબર સમજાવશે. નારદજી કહે કે વાહ ભગવાન, તમે ખરા છો. મારું ખાટલું કાઢી નાખવા માંગો છો કે શું? અત્યાર સુધી તો હું આશ્રમમાં ગયો અને ત્યાં એક કાચીડો મરી ગયો અને એક પોપટ મરી ગયો. એ બીજા કોઈએ જોયું નહોતું એટલે વાંધો ના આવ્યો. પણ જો હવે રાજકુમાર ટપ દઈને મરી જાય તો રાજા મને હેમખેમ મેલમાંથી બહાર જવા દે ગયા. મને આ વખતની ખેપ કરવા જેવી લાગતી નથી. ભગવાન કહે કે આ વખતે એવું કંઈ નહીં થાય એની હું તને ખાતરી આપું છું. રાજકુમાર મરી નહીં જાય. આ વખતે તને તારા પ્રશ્નોનો સાચો જવાબ મળી જશે. ભગવાને ખાતરી આપી એટલે નારદજી કાશીના રાજા પાસે પહોંચ્યા. રાજા ખુશ થઈ ગયો કે આજે મારે ત્યાં પુત્ર જન્મ થયો અને નારદજી જેવા મહાન સંત પુરુષનું આગમન થયું. આ તો કેવા સદભાગ્ય કહેવાય. રાજાએ નારદજીને સિંહાસન પર બેસાડ્યા અને સહર્ષ એમના ચરણ ધોયા. પછી ભાવપૂર્વક પૂજન કર્યું અને અંતે પૂછ્યું કે ઋષિવર, કહો, મારે માટે શી આજ્ઞા છે? હું આપની શું સેવા કરું? નારદજીએ પૂછ્યું કે રાજન, શું આજે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે? રાજા કહે કે હા. વળી આપ પધાર્યા તેથી અમારે તો આજે સોનામાં સુગંધ પડી. નારદજી કહે, તો મારે તમારા પુત્રના દર્શન કરવા છે. રાજા કહે કે અરે, એવું તે હોય મહારાજ. આપે મારા પુત્રના દર્શન કરવા જવાનું ન હોય. આપ આજ્ઞા આપો તો સેવક મારા પુત્રને
આપના દર્શન અર્થે અહીં લઈ આવશે. નારદજી કહે કે ના, મારે જ એને મળવું છે, મારે એનું એક કામ પડ્યું છે, એટલે મને જ એની પાસે લઈ જા. રાજા કહે કે જરૂર પધારો. રાજા નારદજીને રાણીવાસમાં લઈ ગયો. પુત્રને પારણામાં સુવડાવેલ હતો, એની પાસે નારદજીને લઈ ગયો. રાજકુમારને જોઈ નારદજીએ ડરતા ડરતા પૂછ્યું કે રાજકુમાર, સંત સમાગમનું મહાત્મ્ય શું એ મને સમજાવો. પ્રશ્ન સાંભળી અને નાનકડો રાજકુમાર તરત જ હસીને બોલ્યો, કે નારદજી, આપ તો મહાન ઋષિ છો, સંત છો, આપે મને આવો પ્રશ્ન કરવાનો હોય? આપને મારે સંત સમાગમનું મહાત્મ્ય સમજાવવાનું ન હોય, છતાં આપે પૂછ્યું છે, એટલે હું સંત સમાગમનું મહાત્મ્ય સમજાવું છું. અને હવે જે કહે છે બરાબર સાંભળજો. પેલા આપ વાલ્મીકી આશ્રમમાં ગયેલા અને ત્યાં આપને એક કાચીડો મળ્યો હતો. આપે એને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. કાચીડાએ કંઈ જવાબ ન આપ્યો, પણ કૂદ્યો અને આપના પગ પર પડી, એટલે કે આપના ચરણ પર પડી અને મરી ગયો. બરાબર ને? નારદજીને તો આશ્ચર્ય થયું. કહ્યું કે હા રાજકુમાર. કહે, મહારાજ, એ કાચીડો તો હું, આ રાજકુમાર કહે છે, એ કાચીડો હું જ હતો. મેં જોયું કે આપ નારદ મુનિ છો અને મારી સામે આવી અને વાત કરો છો. આથી હું આપને પ્રણામ કરવાને માટે કૂદ્યો. જેવો આપના ચરણનો મને સ્પર્શ થયો કે તરત જ કાંચીડાની નીચી યોનિમાંથી મારો છુટકારો થઈ ગયો. નીચ યોનિમાંથી. પછી બીજા જન્મે હું આકાશમાં વિહાર કરતો પોપટ બની ગયો. મારા સદનસીબે આપ ફરીથી મને મળવા આવ્યા અને મને ફરી એ જ પ્રશ્ન પૂછ્યો. તે વખતે પણ હું આપના ચરણમાં પડી ગયો અને ચરણ સ્પર્શ થતા જ તરત જ મારો ઉદ્ધાર થઈ ગયો. આપના 2 વખતના અલ્પ સમાગમથી હવે હું કાશી જેવા મહાતીર્થમાં રાજકુમાર તરીકે જન્મ્યો છું. એના પુણ્ય કેટલા વધતા ગયા ખાલી નારદજી નો સમાગમ થયો એનાથી, કે હવે રાજકુમાર બની ગયા. આ વળી હું એટલો જ્ઞાની બની ગયો છું કે મને મારા પૂર્વ જન્મો યાદ આવ્યા. આગલા જન્મમાં હું શું હતો તે મારી સ્મૃતિમાં રહ્યું છે. એ પણ હે નારદજી, આપની જ કૃપા છે. મને આપના દર્શન ન થયા હોત તો આવું કંઈ જ બન્યું ન હોત. આ સંત સમાગમનું ફળ છે. સંત સમાગમ એ ભક્તિનો પહેલું છે. એવા સંત આપણને જે કંઈ પણ કહે તે આપણે શ્રદ્ધાપૂર્વક સાંભળીએ, તે શ્રવણ ભક્તિ છે. આમ તો આ શ્રવણ ભક્તિ માટેના એટલી બધી કથાઓ છે, અને આ જે કથાઓ છે એ બધા જ દર્શનની અંદર આવી કથાઓ મળે. જૈન દર્શનની અંદર પણ એટલી બધી આપણને કથાઓ મળે. સંત સમાગમ અને શ્રવણ સંતના મોઢેથી સાંભળેલા તત્વનો બોધ અથવા તો શ્રવણ, એનાથી કેવા કેવા પરિણામ અને જીવનો કેવો કેવો વિકાસ થઈ અને પોતે પોતાનું કલ્યાણ સાધેલું છે એનો આપણને ખ્યાલ આવે. હવે
આ પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી સાથેનો અંબાલાલભાઈનો પ્રસંગ. અંબાલાલભાઈની શ્રવણ ભક્તિ કેવી હતી કે પર્વાદિરાજ પર્યુષણ આવ્યા. વિક્રમ સંવંત 1954 શ્રાવણ વધમાં કાવીઠા ગામમાં શ્રીમદ પર્યુષણ પર્વની આરાધના કરી અને કરાવી. આ પરમ પુરુષના સાનિધ્યનો લાભ શ્રી ઝવેરચંદભાઈ અને અન્ય મુમુક્ષુએ લીધો. ધર્મ ભાવનાનું અનુપમ વાતાવરણ સર્જાયું. શ્રીમદ પ્રેમથી જેને સુખદેવજી કહીને બોલાવતા હતા તે મહાનુભાવ શ્રી પોપટભાઈ મોહકમચંદ કાવીઠામાં શ્રીમદની જ્ઞાની મહાત્મા તરીકે પોપટભાઈ મોહકમચંદને કાવીઠામાં શ્રીમદની જ્ઞાની મહાત્મા તરીકેની ઓળખાણ થઈ ગઈ હતી. શ્રીમદના સમાગમમાં શ્રી પોપટભાઈ ઘણા મોડા આવ્યા તો પણ તેમની મુમુક્ષુતા, ભક્તિ આદિ વિશિષ્ટ યોગ્યતાને કારણે અલ્પ સમયમાં જ તેઓ ઘણું ગ્રહણ કરી શક્યા. આ એક પોપટભાઈની વાતચીત થઈ. પછી કાવીઠામાં શ્રીમદના ઉતારાનું મકાન અને શ્રી ઝવેરચંદ શેઠના મકાન વચ્ચે અંતર હતું. બંને મકાન જરાક થોડાક એટલે બાજુમાં પણ થોડુંક અંતર હતું. શ્રી ઝવેરચંદ શેઠના મકાનમાં અંબાલાલભાઈ શ્રીમદ માટે રસોઈ કરતા. કૃપાળુદેવનો જ્યાં જ્યાં આવી રીતે મુકામ હોય તો અંબાલાલભાઈ એની સેવામાં ત્યાં પહોંચી જાય અને પૂરેપૂરી બધી જ એની સેવા કરે. રસોઈ પણ અંબાલાલભાઈ જ બનાવે. હવે શ્રીમદ એક મકાનમાં, ત્યાં એને અનેક લોકો મળે, એની સાથે સત્સમાગમ થાય. અંબાલાલભાઈ શ્રીમદની રસોઈ બીજા મકાનમાં બેસીને બનાવતા હોય તો એ રસોઈ કરતા. આ સમયે પોતાના ઉતારાના મકાનમાં શ્રીમદ જે બોધ આપતા હોય તે ઝવેરચંદ શેઠના મકાનમાં રસોઈ બનાવતા અંબાલાલભાઈ કે એ પોતાના કાનને બરાબર સરવા રાખી અને સાંભળે. એની કેવી એકાગ્રતા હશે કે આટલે લાંબે અને છતાં એ કાન સરવા રાખી અને કૃપાળુદેવ શું બોધ આપે છે, શું વચન કહે છે, એ બરાબર પેલા સાંભળે અને પછી સાંભળ્યા પછી એ બરાબર એને યાદ કરી લે, સ્મૃતિમાં રાખે અને બીજે દિવસે એ સ્મૃતિના આધારે શ્રીમદે કરેલો ઉપદેશ લખી અને લાવતા. આ અંબાલાલભાઈની શ્રવણ ભક્તિ કેવી હશે. તો આ બે દાખલા તો આપણે જોયા, પણ આપણા જૈન દર્શનનો બીજો એક બળવાન દાખલો. એવો બળવાન દાખલો છે કે રોહિણીયો ચોર. જૈન દર્શનમાં તો આપણે આ રોહિણીયા ચોરની કથા બરાબર સાંભળીએ છીએ ને, કે એનો ધંધો ચોરી ને લૂંટફાટ કરવાનો. એના પિતાશ્રી પાસેથી એને આ લૂંટફાટ કરવાનો વારસો મળેલો હતો અને ખૂબ ધન ભેગું કરેલું હતું લૂંટીને. એના પિતાશ્રીએ એને સલાહ આપી હતી, કેમ કે એ વખતે ભગવાન મહાવીર એ ઇલાકામાં વિચરતા. શ્રેણિક રાજાનું રાજ્ય હતું અને એના પિતાને જો એમ થયું કે જો મારો પુત્ર આ રોહિણીયો ભગવાનનો બોધ સાંભળશે ને તો આ ધંધો છોડી દેશે. એટલે એના પિતાની છેલ્લી અવસ્થામાં પુત્ર પાસે પાણી મુકાયું કે તું કોઈ દિવસ ભગવાન મહાવીરની દેશમાં સાંભળતો નહીં. કદાચ તું ત્યાંથી પસાર થતો હો અને એ દેશના ચાલતી હોય તો તારે કાન ઉપર આમ બરાબર હાથ દબાવી અને એક પણ શબ્દ સાંભળવાનો નહીં. બસ તું પાણી મૂક તો મારો જીવ શાંતિથી જશે. અને એના પુત્રએ આ પાણી મૂક્યું અને આ રીતે આ રોહિણીયો ચોર છે એનો ત્રાસ પછી તો ખૂબ વધી ગયો. તો એ રાજ્યની અંદર આનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો હતો કે કોઈ પોતાનું ઘર છોડીને એમને મૂકીને જઈ નહોતા શકતા. પ્રજા હવે ત્રાસી
અને રોહિણિયાની ચોરીથી રક્ષણ માટે શ્રેણિક રાજા પાસે ગઈ, કેમ કે કોઈને પકડી પણ ન શકે એવો એ ચતુર હતો. રાજાએ પોતાના બાહોશ મંત્રી શ્રી અભયકુમારને આ ચોર પકડવાનું કામ સોંપ્યું. એકવાર રોહિણીઓ છુપાતો રાજગૃહ તરફ જતો હતો. ત્યાં પ્રભુ મહાવીરનો ઉપદેશ ચાલી રહ્યો હતો. રોહિણિયાને પોતાના પિતાની શિખામણ યાદ આવી ગઈ. તેને તેના કાન પર હાથ રાખી અને ઝડપથી ચાલવા માંડ્યો. પણ ત્યાં જ તેના પગમાં એક અણીદાર કાંટો ખૂંચી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઈ લેવા પડ્યા. અને આટલા સમય દરમિયાન ભગવાનના શ્રી મુખેથી વહેતી વાણી તેના કાનમાં પડી. ભગવાનની વાણી શું હતી? કે સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ન અડે. દેવોની આંખો પલકારા ન મારે. દેવોના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. દેવોના શરીરે ધૂળ કે પરસેવો હોતો નથી. રોહિણીઓ કાંટો કાઢી અને ઝડપથી ત્યાંથી આગળ નીકળી ગયા. મનમાં થોડી વ્યથા રહી ગઈ હતી, પણ તેણે વિચાર્યું કે આ વાણીને મનમાં સંઘરી રાખવું તો જ પ્રતિજ્ઞા તૂટે ને. એટલે મારે હવે એ વાણીને મારા મનની અંદર ઘુસાડવી નથી. બાકી તો શું છે કે આ ઉપરાંત એને એમ કે દેવો છે એનો પડછાયો પણ ન હોય. આવી બધા બોધમાં એનાથી સંભળાઈ ગયો કાંટો કાઢતો હતો એટલા વખતમાં. પણ હવે એને પોતાના પિતાને આપેલો વચન છે એનું પાલન તો ન થઈ શક્યું, પણ કે હવે હું આ વાત મારા મનમાં નહીં રાખું. આ બાજુ મંત્રીના ગોઠવેલા છટકાથી રોહિણીઓ પકડાઈ ગયો. પણ અભયકુમારને તેની પાસેથી ચોરી કરેલી કોઈ વસ્તુ ન મળી. વળી રોહિણીયાને કીધું કે હું શાલિગ્રામ નગરનો ખેડૂત છું. હવે મંત્રી પાસે રાજા સમક્ષ મૂકવા કોઈ પુરાવો ન હતો કે આ જ રોહિણીઓ છે. માટે તેણે એક યુક્તિ કરી. આ રોહિણી ચોર છે તેને ખૂબ મદિરા પાન કરાવ્યો, જેથી એ બેહોશ થઈ ગયો અને ભાન ભૂલી ગયો. ત્યાં સુધી મંત્રીશ્વરે એના સિપાહીઓ પાસે એક સ્વર્ગની રચના કરાવડાવી. સૌ કોઈ કિંમતી કપડાં પહેરી અને દેવ જેવો દેખાવ ધારણ કર્યો. અને રોહિણીયા ચોરને પણ ખૂબ જ કિંમતી કપડાં પહેરાવ્યા. જ્યારે આ રોહિણીઓ હોશમાં આવ્યો ત્યારે આજુબાજુ અપ્સરાઓ અને દેવો નૃત્ય કરતા હતા. આજુબાજુ દાસ દાસીએ રોહિણીયાને કહ્યું કે તમે દેવલોકમાં આવ્યા છો, અને જો તમે પાપ પુણ્યનો હિસાબ આપી દો તો સદા માટે આ સ્વર્ગની સાહેબી તમે ભોગવી શકશો. પણ ક્યારેક જે ભૂલવાનું હોય તે શિલાલેખ બની અને મનમાં રહી જાય છે. આમ હકીકતમાં શું છે કે આ ભગવાનના જે વચનો છે ને એને ભૂલવાતા જ પણ આમ સતત એ વચનો ગુંજ્યા કરે, એના કાનમાં ગુંજ્યા કરે. એ પોતે ત્રાસી ગયો કે મારે આને મારા મગજની અંદર ઘૂસવા નથી દેવું, અને આ જ વાત મારા મગજની અંદર ગુંજ્યા કરે છે. એટલે એ એનાથી પરેશાન તો હતો, એમાં પાછો આ પ્રસંગ બની ગયો. એટલે ભૂલવાની વાત શિલાલેખ બનીને મનમાં રહી જાય છે. તેમ રોહિણીયાને પણ પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. શ્રમણ મહાવીરે કહ્યું હતું કે દેવના દેહનો પડછાયો હોતો નથી, અને આ દેવ અને દેવાંગનાઓના દેહના પડછાયા તો દેખાય છે. એમણે કહ્યું હતું કે દેવની આંખ મટકું મારતી નથી, પણ અહીં ઉભેલાઓની આંખ તો મટકું મારે છે. આમ રોહિણીઓ મંત્રી પ્રપંચ, અભયકુમારનો જે પ્રપંચ છે ને એને ખ્યાલમાં આવી ગયો, અને એણે કહ્યું
કે હું તો ખેડૂત જ છું અને મેં તો જીવનમાં સદા સત્કર્મો જ કરેલા છે. આ શકનો લાભ મેળવી અને છૂટી ગયેલા રોહિણિયાએ વિચાર્યું કે પ્રભુની બે પળની વાણીએ મને ફાંસીના ફંદામાંથી ઉગારી લીધો. તો એના વચનો કેટલા બધા હિતકારી હશે. પછી પ્રભુ મહાવીરના ચરણોમાં વંદન કર્યા. હવે પછી ભગવાનની તો દેશના એને નજીકમાં જ હતી, એટલે એમના ચરણમાં વંદન કર્યા અને મહારાજા શ્રેણિક પાસે પોતે ચોર છે એની કબૂલાત કરી અને સઘળો ચોરી કરેલો માલ રાજાને સમર્પિત કરી દીધો, પાછો આપી દીધો અને પોતાને માફ કરી દે છે. તેથી પોતે ભગવાન, એટલે જો રાજા માફ કરી દે તો એની પોતાની અંદરથી પણ ભાવના એવી થઈ ગઈ કે હું ભગવાન પાસે દીક્ષિત બની જાઉં, રોહિણીયો ચોર. રાજાએ જોયું કે એને ચોરી કરેલો બધો માલ પણ આપી દીધો છે અને હવે આ દીક્ષિત થશે, એટલે આગળના જીવનમાં ચોરી પણ નહીં કરે. માટે શ્રેણિક રાજાએ એને આટલા બધા ગુના કરેલા હતા, નગરના અનેક લોકોને સતાવેલા હતા, આ બધા જ ગુના માફ કરી દીધા. રોહિણીયાએ પ્રભુ પાસે દીક્ષા લીધી અને ત્યાગમય જીવન ગાળી અને પોતાનું જીવન ધન્ય કરી અને મોક્ષને પામ્યો. તો શ્રવણ ધર્મમાં એવી પ્રભાવકતા છે કે અધમમાં અધમ વ્યક્તિના અંધકાર ઘેરા હૃદયમાં ધર્મનો પ્રકાશ પાથરી અને પરિવર્તન આણે છે. ભગવંતના વાણીનું એક વચનામૃત ઘેરાયેલા વિષપૂર્ણ માનવીને સત્યના પંથે દોરી જાય છે. રોહિણીયા ચોરના જીવનમાં આવેલું આ પરિવર્તન આનું જ એક જ્વલંત ઉદાહરણ છે. તો એ તો ચોર હતો, વ્યભિચારી હતો. આપણે તો આધ્યાત્મ માર્ગના પંથી છીએ, આપણું તો કલ્યાણ ભગવાન કરવાના જ ને. તો આ શ્રવણ ભક્તિ, આ એક ભક્તિ પણ જીવને કેટલી તારી દે એનો આપણને આના ઉપરથી ખ્યાલ આવે. આવી જેને કહીએ ને કે ખરેખર આ ચોરની કથા કીધી, એવી રીતે જે જીવ કાચીડો હતો એને ખાલી નારદજીના દર્શનથી જ આમ એ યોનિમાંથી ઉચ્ચ યોનિમાં, એનાથી ઉચ્ચ યોનિમાં, એમ કરતા એ રાજકુંવર બની ગયો. તો એનો કેવો વિકાસ થયો બાહ્ય રીતે પણ, કે એના પુણ્ય વધતા ગયા. આવી રીતે ઘણા બધા મુદ્દા સમાવતી અલગ અલગ પ્રકારની કથાઓ આ ખાલી એક શ્રવણ ભક્તિને માટે દર્શાવવામાં આવેલી હોય અને આપણને એમ થાય કે આવી એક નાનકડી વાત કે જેનાથી ભક્તિભાવ જાગ્યો અને જીવ પોતાનું કેવું કેવું કલ્યાણ કરી ગયો. તો આપણા અંતકરણની અંદર પણ હવે આપણે ભક્તિનો પૂરેપૂરો બરાબર વિકાસ કરવો જ છે. જો આવી ભાવના થાય અને ખરેખર એ ભક્તિભાવ જાગે તો ક્યાં વાત પહોંચી જાય. બસ તો આ એક ભક્તિનું આપણે સ્વરૂપ આજે જોયું અને અહીંયા હું મારી વાત પૂરી કરું છું. સદગુરુ દેવ કી જય.